તો સવારમાં સ્કૂલે ગયા હતા, બપોર પછી કાળા તડકાના ધૂમ તડકાના 3 વાગે ચૂંટણીની તાલીમમાં ગયા હતા। જય શ્રી કૃષ્ણ બધાને। તો બધાને ખ્યાલ જ છે કે હવે સખત ને સખત તડકો પડી રહ્યો છે, પરીક્ષા ચાલી રહી છે, ચૂંટણી છે અને અમારે સવારની સ્કૂલ થઈ ગયેલી છે 1 એપ્રિલથી। તો સવારની સ્કૂલ પતાવી 12:30 ઘરે આવીને આવો ડાકુ જેવો પતા નહીં કોઈ પક્ષી જેવો સ્વરૂપ લીધું હોય એવું લાગતું હતું અમે, કારણ કે અમારે 3 વાગ્યાની તો તાલીમ હતી એટલે અમે 1:30 વાગ્યા તો ઘરે નીકળી ગયા હતા। ધૂમ તડકો માથે લીધો હતો, વચ્ચે 2 વાર તો ગાડી ઊભી રાખવી પડી હતી કે હવે નહીં રહેવાય। અમુક જગ્યાએ વાદળા પણ આવતા હતા વચ્ચે, પરંતુ એ વાદળા કાંઈ ગરમીને રોકી ન રાખતા હોય એવું લાગતું હતું। અમે માંડ સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળે જોયું તો ખાટલાને પણ લોક મારેલો છે। વાહ, આ તો નવું જોવા મળ્યું, માણસોએ ખાટલાને લોક માર્યો છે। હવે માસ્તર સમાજ આખો અમારો પહોંચી ગયો હતો તાલીમના સ્થળે અને અમારે લોકોને લેવાની હતી ચૂંટણીની તાલીમ। બપોરે ધોમ ધકતા તડકાનો 3 વાગ્યાનો સમય હતો, એ સમય પહેલાં જ અમે પહોંચી ગયા હતા। સહી ફોટા વગેરેની કાર્યવાહી કરીને હવે અમે શોધતા હતા અમારો બ્લોક। જે બ્લોકમાં અમારે તાલીમ લેવાની હતી એ 10 નંબરનો બ્લોક અમે લોકો શોધતા હતા અને માંડ અમને એ બ્લોક મળી પણ ગયો અને ત્યારબાદ તાલીમ ચાલુ થઈ ગઈ હતી। હવે ચૂંટણીમાં અમારે કઈ ફરજ નિભાવવાની, કઈ રીતની હોય એની બહુ સરસ રીતે તાલીમ આપવામાં આવી હતી। તાલીમ પૂરી થયા બાદ અહીં ચાની તો વ્યવસ્થા હતી, પરંતુ આવા ધૂમ ધડકતા કાળા તડકામાં ચા કોણ પીવે ને કઈ રીતે પીવે? આમ પણ અમે તો ચા દૂધના રસિયા, એટલે અમે તો વગર ચાએ બહાર નીકળ્યા અને શરીર અને મગજને ઠંડક આપવા સૌથી પહેલાં તો એક આઈસ્ક્રીમ ખાધો। શીતલનો એક આઈસ્ક્રીમ પૂરો કરીને ત્યારબાદ હજી ટાઢક નહોતી હોતી એટલે બીજા આઈસ્ક્રીમની બાકાજીકી બોલાવી દીધી હતી। હવે સાથે રહેલા બહેનો કહેતા હતા કે હવે બહાર આવ્યા છીએ તો દાબેલી પાણીપુરી ખાતા જઈએ। મેં કીધું ખાતા પણ જઈએ અને ઘરે ધર્મને હસ્તીના ઘરે મૂકીને આવી છું તો એ બધા માટે દાબેલી લેતી પણ જાઓ। તો ઘર માટે દાબેલી પેક કરાવી અને અમે અમારી દાબેલી ત્યાં જ ખાવાનો વિચાર કરી લીધો હતો। હવે દાબેલી ખાતા ખાતા નક્કી કરી નાખ્યું કે આટલા સમય બાદ બહાર અહીંયા આવ્યા છીએ તો એક પાણીપુરીની ડીશ હો જાય, તો બસ હો જાય। દાબેલીની ઉપર પાણીપુરીની ડીશ ખાધી, પહેલાં આઈસ્ક્રીમ પછી ગરમ ગરમ વસ્તુ, પહેલાં અમે ઠંડુ ખાધું પછી ગરમ ખાઈએ છીએ। ઉલટી સિસ્ટમ બધી અપનાવી હતી અને પાણીપુરીવાળા ભાઈએ મોટી મોટી પૂરી ભરી હતી જે માંડ ખવાતી હતી અને અમે 6:45 આસપાસ ઘરે પહોંચ્યા હતા। તો ચૂંટણીની તાલીમમાંથી ઘરે પહોંચી ગયા, આટલા બધા વાગી ગયા, કારણ કે અમારા તાલુકા મથકથી અમારું ગામ છે છેવાડાનું ગામ છે, કેટલા બધા ગામડા પાર કરી અને આવવાનું હતું ને એટલી બધી ગરમી હતી કે વાત જવા દો। આમ માથા ઉપર સૂરજ જાણે અગ્નિ વરસાતો હોય એવું લાગતું હતું। તો સરકારશ્રીને નિવેદન છે મારું કે અમે ઉનાળામાં કાળા તડકામાં ચૂંટણી કરી આપશું શિક્ષક મિત્રો, પરંતુ આવા ઉનાળામાં કાળા તડકામાં મહેરબાની કરીને વસ્તી ગણતરી ન રાખશો, કારણ કે તમે બધાને સરકાર ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ એવું બધું ઉનાળામાં આપશે કે આટલી ગરમી પડે છે, અમુક સમય દરમિયાન બહાર ના નીકળવું, નાના બાળકોએ વૃદ્ધોએ ઘરમાં રહેવું, વધારે પાણી પીવું, એવી જ ગરમીમાં અમે શિક્ષકો વસ્તી ગણતરી કરતા હશો તો શું તમે અમારા વિશે નહીં વિચારો? તો મારી તમને વિનંતી છે કે પ્લીઝ સરકાર આવી ગરમીમાં વસ્તી ગણતરી ન આપતા, પ્લીઝ। તો સવારમાં સ્કૂલે ગયા હતા, બપોર પછી કાળા તડકાના ધૂમ તડકાના 3 વાગે ચૂંટણીની તાલીમમાં ગયા હતા। હવે ઘરે આવી ખ્યાલ આવ્યો કે ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ છે એટલે કે અમાસ છે, તો આમ પણ શિવરાત્રીનું સીધું પણ બાકી હતું અને ચૈત્ર મહિનાનું પણ સીધું બાકી છે। તો સૌથી પહેલા બધું જ કામ પડતું મૂકી અને હવે સીધું તૈયાર કરી રહી છું। ચાલો સીધામાં આ આઈટમ તો ભરી છે, મને એટલું બધું સીધું ભરતા આવડતું નથી, મમ્મી જેમ કે એવી રીતે હું હંમેશા ભરું છું। હંમેશા કાંઈ પણ આવું વેકેશન હોય ત્યારે અમે સીધું ભરવાનું રાખીએ છીએ કે આપણે ગમે એટલા આગળ વધીએ પણ આપણા રૂટ્સ, આપણા મૂળ હંમેશા આપણી સંસ્કૃતિ સાથે બંધાયેલા હોય। અને હજી લોટ અને ઘી તેલ ભરવાનું બાકી છે, એ પણ આપણે ભરી નાખીએ। દર વર્ષે તો અમે દર વર્ષમાં 2-4 વાર સીધું તો ભરીએ છીએ, પરંતુ મમ્મીને પૂછીને કે શું નાખવાનું હોય વગેરે વગેરે। તો આપણું ઘી ને તેલ રેડી થઈ ગયું છે। હવે આના ઢાંકણા મળતા નથી મને, હવે તડકાની ગાંડી થઈ ગઈ છું। સાથમાં પહેલા તો ઘણી કોશિશ કરી હતી કે દિવસ આથમે ને પહેલા હું મારું સીધું તૈયાર કરી નાખું, પરંતુ એક વસ્તુ ગોતું કે 2 વસ્તુ ન જડે એવું થતું હતું। થોડો સંધ્યાકાળ થઈ ગયો છે
પરંતુ ભગવાન માફ કરી દે, દઈ આવીએ છીએ સીધું. અને એક મેં સરસ મજાની સાડી પણ લીધી છે પાર્વતી મા માટે, અને શંકર ભગવાન માટે ધોતિયું લેવું હતું, પરંતુ એ બધું હવે તાલીમમાં તડકો જેટલો હતો, ઘરે હું ધર્મને મૂકીને ગઈ હતી, એટલે આટલું બધું લેવા હું પછી રોકાઈ ના શકીને એમ કહી શકાય કે ત્યાં યાદ પણ નહોતું આવ્યું. તો જે થયું એ ભગવાન સ્વીકારી લે. હવે મારું સીધું રેડી હતું અને મોરલા બોલવા માંડ્યા હતા. ગામડે કોઈ પણ મંદિર હોય એટલે મોર બોલવાનું ચાલુ કરે, પછી ઝાલર થાય. 100 રૂપિયાની નોટ હતી, પરંતુ સિક્કો મળતો નહોતો, એટલે સિક્કો મેં ધર્મ પાસેથી લીધો અને નોટ પણ મારી પાસે છૂટા નહોતા, એટલે હસ્તીની મમ્મી પાસેથી લીધી હતી. ફટાફટ બધી તૈયારી કરી અને નીકળ્યા. ત્રાસના રૂમાલ તો ઘણા ભરેલા અને ગૂંથેલા અને આણામાં લઈ આવ્યા હોય, પણ અત્યારે તાકડે કાંઈ જડે એમ નથી, એટલે આ જ રૂમાલથી ચલાવી લઈશું આપણે. આને અંદર મૂકી દઉં. બસ તો અમે લોકો બધા નીકળી ગયા હતા. આમ પણ સંધ્યા ટાઈમ થવા આવી ગયો હતો ને સીધું દેવા બચ્ચા પાર્ટીને લઈને હું નીકળી, કારણ કે ઝાલર પણ ચાલુ થઈ જવાની હતી. ધર્મ પછી રમજે, સીધું દેવા ચાલો, પછી રમજો. હવે બધી બચ્ચા પાર્ટીનો હાથ સીધા ઉપર અડાડી દીધો હતો ને કીધું હતું કે આ બધાને ભણવામાં હોશિયાર કરજો અને ડાયાને ધર્મવાન બનાવજો. ધર્મરાજ તો સીધો જ ઠાકર મંદિરે એટલે કે ગામના ચોરે ઝાલરમાં ચડી ગયો હતો ને સીધું અમારે આપવાનું હતું શંકર મંદિરે. અમે જેવા પહોંચ્યા ત્યાં ઝાલર ચાલુ થઈ જવાની હતી, આરતીનો સમય થઈ ગયો હતો. બધાને મળી અને હવે અમે ઝાલર અને આરતીમાં ભળી જ જવાનું હતું, કારણ કે લેટ થઈ ગયા હતા અમે લોકો. અને આ નાનકડી ભગત તો પોતાની જાતને મોટો ભગત સમજી રહી હતી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કાશી વિશ્વનાથ દાદાના ચરણમાં કોટી કોટી વંદન.
ખરેખર હવે તો ગામના છોકરાઓ બહુ જાતા નથી ઝાલરમાં. આપણે નાના હતા ત્યારે ઝાલરમાં જવાનો, આરતીમાં જવાનો કેટલો બધો શોખ હતો. પરંતુ છતાંય બાળકો આવે છે તો એને તો હું સરાહનીય જ બાબત સમજું છું. ત્યારબાદ ઝાલર પૂરી કરીને બાપુએ અમારું સીધું ભગવાન ભોળાનાથને અર્પણ કર્યું હતું અને વારાફરતી બધાએ દર્શન કર્યા હતા. અને ભોળાનાથને એટલું જ કીધું હતું મેં કે રક્ષા કરજો અને હંમેશા સાચા માર્ગે ચલાવજો, નીતિ ક્યારેય ચૂકવું નહીં, એવા આશીર્વાદ આપજો. અમે ઘરે આવી ગયા હતા અને બસ હવે મારા કિલોમીટર ખતમ થઈ ગયા હતા. સવારની 4:30-5ની હું ઉઠી હતી અને કન્ટિન્યુ રૂટીન ચાલુ હતું. કેટલા તો ગામ ખેડી આવી હતી. ચૂંટણી શિક્ષકો પતાવે એટલે તરત શિક્ષકોને વસ્તી ગણતરી આપવાની છે, એવી રીતે લોકો મને ડરાવતા હતા. આવી ગરમીમાંથી આવ્યા બાદ એક જ ધારું પાણી પીવાનું મન થાય છે. એમ થાય છે હવે રાતનું ભોજન, રાતનું વાળું કરવું જ નથી. એક દિવસ આવી ગરમીમાં હાલ છે તો સરકાર શ્રી અમારું વસ્તી ગણતરીમાં શું થશે? પ્લીઝ ઉનાળામાં વસ્તી ગણતરી ન કરાવતા.